નમસ્કાર મિત્રો। તો આજે હું તમને પોતાના ફોનની મદદથી કોઈ પણ તમારી જોડે કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય યા પેન કાર્ડ હોય, તો તેનો આગળનો ભાગ અને પાછળનો ભાગ એક જ પેજની અંદર એટલે કે એક જ ફોટાની અંદર કેવી રીતે તે બનાવવું તેના વિશે હું તમને માહિતી આપવાનું છું। તો તમે તે વિડીયોમાં બનાવી રહેજો મિત્રો। દાખલા તરીકે આ એક કાર્ડ છે અને તે છે એક આગળનો ભાગ આ છે અને પાછળનો ભાગ આ છે। તો બંનેનો આપણે એક જ ફોટો બનાવવાનો છે આપણા ફોનની અંદર જે કેમેરો આપેલો હોય તેની મદદથી। તો તે કેવી રીતે બનાવવું તેના વિશેનો આ એક વિડીયો છે, તો તમે તે વિડીયોમાં બનાવી રહેજો મિત્રો। તો આપણે તે શરૂઆત કરીએ। તો મારા જોડે આ એક મારો ફોન છે, તો હું ફોનની મદદથી આ જ ફોનની મદદથી બીજી કોઈ એપ્લિકેશનની નહીં પરંતુ ફોનની અંદર જે કેમેરો આપ્યો હોય તેની મદદથી જ હું તે ફોટો પાડવાનો પ્રયત્ન કરવાનો છું મિત્રો। અને તે બનાવીને આપીશ તમને એક જ ફોટાની અંદર આગળનો ભાગ અને પાછળનો ભાગ એક જ ફોટાની અંદર આવશે મિત્રો। તો આ મારો ફોન હું ચાલુ કરું છું મિત્રો, તો તમે તે જોઈ શકો છો। હવે હું તેનો આગળના ભાગનો ફોટો પાડું છું મિત્રો, બરોબર। તો તે તમે જોઈ શકો છો। આ હું આગળના ભાગનો ફોટો પાડ્યો મિત્રો મારા ફોનની મદદથી। હવે હું આ પાછળના ભાગનો ફોટો પાડીશ। તો હું આ પાછળના ભાગનો ફોટો પાડ્યો। હવે આ બંને ફોટા હું મારે ફોનનું સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી દઈશ એટલે તમને તે દેખાય। તો હવે હું સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી દીધું છે મિત્રો, તો તે તમે મારા ફોનની અંદર જોઈ શકો છો। હવે હું ફોટો ઓપન કરીશ, જે ગેલેરી છે તે ઓપન કરી, તો તે હું ઓપન કરીશ મિત્રો। હવે હું એ જે ફોટા પાડ્યા હતા એ હું તમને સ્ક્રીન રેકોર્ડિંગની અંદર બતાવીશ। આ પહેલો ફોટો અને આ બીજો ફોટો। હવે આ ફોટાને આપણે ક્રોપ કરી લેવાના તેની સાઇઝ મુજબ। તો હું તે ફોટાને ક્રોપ કરી લઈશ। પહેલાં તો આ બંને ફોટાને આ રીતે ક્રોપ કરી લેવાના તમારે। આ રીતે મિત્રો બંને ફોટાને આગળનો ભાગ અને પાછળનો ભાગ જે તમે પાડ્યા હોય ફોનની અંદર, તો તે બંને ફોટાને આપણે ક્રોપ કરી લીધા। તો તમે જોઈ શકો છો મારા સ્ક્રીનની અંદર આગળનો ભાગ અને પાછળનો ભાગ તમે જોઈ શકો છો। હવે શું કરવાનું, આ બંને ફોટાને આપણે આગળનો ભાગ એટલે કે જે આગળનો ફોટો હોય પહેલાં પાડ્યો હોય તેને આપણે ક્લિક કરવાનું। ક્લિક કર્યું ત્યારબાદ બીજો ફોટો ક્લિક કરવાનો। આ બંને ક્લિક કર્યા બાદ નીચે એક શેરનું ઓપ્શન છે, લોકનું છે, કોલેજનું છે અને ડિલીટનું છે અને મોર। તો આપણે શું કરવાનું, ત્રીજા નંબરનું જે વચ્ચે છે તે કોલેજ, તો કોલેજ ઉપર ક્લિક કરશું। ક્લિક કરશું એટલે તેની અંદર આપણે બે સિલેક્ટ કરેલા ફોટા તે આવી જશે। તેની અંદર બીજા નંબરનું છે તેના પર ક્લિક કરવાનું। ક્લિક કર્યા બાદ આપણે આપણો જે આધાર કાર્ડનો ફોટો હોય અથવા તો પાન કાર્ડનો કોઈ પણ ફોટો હોય તે આપણે તેને સેટ કરી દેવાનો પેજની અંદર। ત્યારબાદ શું કરવાનું, સેવ કરી દેવાનું। શું કરવાનું, સેવ કરવાનું। સેવ કર્યા બાદ તમે જોઈ શકો છો કે એક જ ફોટાની અંદર બંને આવી ગયા છે। ઉપર આધાર કાર્ડનો આગળનો ભાગ અને નીચે પાછળનો આધાર કાર્ડનો પાછળનો ફોટો અથવા કોઈ પણ તમારે કાર્ડ હોય તેનો આગળનો ભાગ અને પાછળનો ભાગ બંને આવી જાય છે એક જ પેજની અંદર એટલે કે એક જ ફોટાની અંદર। હવે તેની આપણે PDF બનાવવી હોય તો કેવી રીતે બનાવવી, તો PDF પણ તમે બનાવી શકો છો। સાઈડમાં 3 લીટા ટપકા છે, મોર ઓપ્શન છે, તેના પર ક્લિક કરીને જોવાનું। તો મૂવ ટુ આલ્બમ, કોપી ટુ આલ્બમ, રીનેમ, કન્વર્ટ ટુ PDF। તો આપણે શું કરવાનું, PDF બનાવવી હોય તો કન્વર્ટ ટુ PDF ઉપર ક્લિક કરશું। જેવું કન્વર્ટ ટુ PDF ઉપર ક્લિક કરશું તો PDF બની જશે મિત્રો। હવે તે તમારી PDF બનીને તૈયાર થઈ ગઈ છે, દેખો તમે જોઈ શકો છો ફોનની અંદર। હવે શું કરશું,
તમારે કોઈને મોકલાવી હોય તો શેર ઉપર ક્લિક કરીને તમે વોટ્સઅપથી કોઈકને મોકલાવી શકો છો મિત્રો. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો અવશ્ય કરજો મિત્રો. જય હિન્દ, જય ભારત.